નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં ઘટાડો। 1 લીટરના પાઉચના ભાવમાં ₹1નો ઘટાડો કરાયો। અમૂલે શુક્રવારે દૂધના ભાવમાં ઘટાડો કરીને ખુશીના સમાચાર આપ્યા છે। અમૂલે તેની 3 મુખ્ય પ્રોડક્ટ્સ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે। જોકે નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો ભાવ ₹65, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો ભાવ ₹61 અને અમૂલ તાજા 1 લીટર પાઉચનો ભાવ ₹53 થયો છે। ગુજરાત સરકાર સસ્તામાં મહાકુંભ લઈ જશે। જીએસઆરટીસી અમદાવાદથી પ્રયાગરાજની વોલ્વો બસ શરૂ કરશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ। ચલો કુંભ ચલે સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા કુંભ વિશેષ બસો ચલાવવામાં આવશે। અમદાવાદથી વોલ્વો બસ ઉપડશે અને ₹8,100 ભાડું રાખવામાં આવ્યું છે। જોકે આ પેકેજ 3 રાત અને 4 દિવસનું હશે। 27 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીલી ઝંડી આપશે। જોકે શ્રદ્ધાળુઓ ટિકિટ બુક કરાવે ત્યારે સૂચનાઓ જરૂરથી વાંચી લેવી। જોકે તેનું સંપૂર્ણ 4 દિવસનું શેડ્યુલ પણ અહીંયા બાજુમાં આપેલું છે, જે તમે જોઈ શકો છો। ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો માર। રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે। અરબી સમુદ્રના ભેજ અને રાજસ્થાનના વિક્ષેપને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસશે। જોકે આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। ગુજરાતમાં ઠંડીનો માહોલ, તાપમાનમાં ઘટાડો। રાજ્યમાં ફરીથી ઠંડીના ચમકારા સાથે પવન ફૂંકાવા લાગ્યો છે। નલિયામાં તાપમાન 7.2 ડિગ્રી સુધી છે। જોકે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનની ગતિ વધશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। રાજ્યમાં આવતીકાલ સુધી ઠંડીની લહેર રહેશે। જોકે અત્યારે તો શહેરીજનો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને ગામડાના વિસ્તારોમાં પણ પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે ઠંડા પવનોનો ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે। સોનાએ ફરી રેકોર્ડ બનાવ્યો। ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા। 24 જાન્યુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹391 વધીને ₹80,430 થયો છે। 22 જાન્યુઆરીએ સોનાનો ભાવ ₹80,194 પર હતો, તો ચાંદીના ભાવ પણ ₹632 વધીને ₹91,265 પ્રતિ કિલો થયો છે। ઘરે બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। ફેબ્રુઆરીથી ઘરેથી જ ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। આરટીઓ જઈને ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે। જોકે 15 પ્રશ્નોમાંથી 9 જવાબ સાચા પડે તો લાયસન્સની પરીક્ષામાં પાસ ગણાશો। અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઘરે બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। અરજદારને આરટીઓ જઈને ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે। બંને પ્રકારના લાયસન્સ લેવામાં લોકોએ પહેલાં અરજી કરવી પડશે। ઘરેથી લર્નિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ અરજી કર્યા બાદ પોર્ટલમાં આગળની પ્રક્રિયા કરીને ઘરે બેઠા ટેસ્ટ આપી શકશે અને તરત જ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે। અમદાવાદ આરટીઓ કચેરી ખાતે 13 નવી સિસ્ટમ વસાવાઈ છે, જેના દ્વારા લોકો લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકશે। ટેસ્ટમાં 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ હશે તો પાસ ગણાશે। જોકે નવી પ્રક્રિયા માટે હાલમાં આરટીઓમાં ટ્રાયલ ચાલી રહી છે, જેથી નવી સિસ્ટમ શરૂ થાય તો લોકોને મુશ્કેલી કે હેરાનગતિનો સામનો ન કરવો પડે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। 27 જાન્યુઆરી સુધી ઝાકળથી રાહત મળશે। જોકે કૃષિ માટે ફાયદો થશે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા શરૂ છે। બરફવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન 7 થી લઈને 9 ડિગ્રી વચ્ચે પહોંચી જશે। કોંગ્રેસ દ્વારા સંવિધાન સપ્તાહ કાર્યક્રમની જાહેરાત। ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તારીખ 2 થી લઈને
8 ફેબ્રુઆરી સુધીના સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર મનીષભાઈ દોશી દ્વારા કરવામાં આવી છે. આ સપ્તાહ કાર્યક્રમનું આયોજન 2 થી લઈને 8 ફેબ્રુઆરી સુધી રાજ્યના કુલ 243 તાલુકાઓમાં થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશની ટીમ દ્વારા થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ફેઝ 2ને લઈને મહત્વની જાહેરાત. સરકારે કરેલી ઘોષણા મુજબ દરેક કાચા અને જર્જરિત ઘર ધરાવતા લાભાર્થીઓને પાકા આવાસ બનાવી આપવાનું કામ સરકાર દ્વારા કરી આપવામાં આવશે. તારીખ 31/1/2025 સુધીમાં પોતાના ગામના સરપંચ અથવા તો તલાટી ક્રમ મંત્રીનો સંપર્ક કરીને તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમારા જૂના અથવા તો કાચા અને જર્જરિત મકાનો હોય તે તમે નવા બનાવવા માંગતા હો તો તમારે તલાટી અથવા તો સરપંચને આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, રાશન કાર્ડમાં નામ હોય એ બધાના રાશન કાર્ડ, આધાર કાર્ડ સાથે રજિસ્ટ્રેશન, મોબાઈલ નંબર, કાચા મકાનનો ફોટો અથવા તો જર્જરિત મકાનનો ફોટો, ઘર બનાવવા માટેની જગ્યાનો ફોટો, ઘર વેરાની રસીદ, જ્યારે 7, 12 અને 8 આની નકલ જો તમારી ખેતી હોય તો જોડવાની રહેશે. આયુષ્યમાન વયવંદના કાર્ડને લઈને મોટા સમાચાર. આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે અત્યાર સુધીમાં 40.96 લાખ વૃદ્ધોની નોંધણી. યોજના હેઠળ 89,000થી પણ વધુ હોસ્પિટલમાં પ્રવેશને મંજૂરી આપવામાં આવી. તે માટે 167.48 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો. આયુષ્યમાન વયવંદના કાર્ડની પહેલ હેઠળ 21 જાન્યુઆરી 2025 સુધી 40.96 લાખ વૃદ્ધોની નોંધણી કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધોને આપવાના નિર્ણય પછી લગભગ 3 મહિનામાં 40 લાખથી પણ વધુ લોકોએ આયુષ્યમાન વયવંદના કાર્ડ મેળવ્યા છે. આ સાથે આ યોજના હેઠળ 89,000થી વધુ હોસ્પિટલમાં પ્રવેશને મંજૂરી આપવામાં આવી છે અને તેના માટે 167.48 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આંકડા જાહેર કર્યા છે. ધોરણ 10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. EPFOએ પોતાના સભ્યો માટે મહત્વનો નિર્ણય લીધો. EPFOએ સભ્યો માટે પ્રોફાઇલમાં વિવરણ બદલવાની પ્રક્રિયા સરળ બનાવી. નવી સિસ્ટમથી અટકેલા આવેદનોની સંખ્યા ઘટી જશે. જોકે હાલ પ્રોફાઇલ અપડેટ માટે 4 લાખ અરજીઓ પેન્ડિંગ. EPFOએ પોતાના સભ્યો માટે પ્રોફાઇલ સાથે સંકળાયેલ વિવરણોમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે સભ્ય પોતાના વિવરણ વિના કોઈપણ દસ્તાવેજને અપડેટ કરી શકે છે. આ સુવિધા એ સભ્યો માટે છે જેમને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આધાર સાથે વેરીફાય છે. તેનો ઉદ્દેશ્ય ફરિયાદોને ઘટાડવા અને પેન્ડિંગ અનુરોધોને ઝડપથી નિકાલનો છે. જોકે અગાઉ નિયુક્તિ કરનાર સાથે વેરિફિકેશનમાં લગભગ 28 દિવસ લાગતા હતા. હવે લગભગ 45% અનુરોધ સભ્યો ખુદ નિકાલ કરી શકે છે અને 50% અનુરોધોનો પણ નિયુક્તિ કરનારની મંજૂરીથી નિકાલ કરી શકાશે. મારુતિ સુઝુકીની કાર 1 ફેબ્રુઆરીથી મોંઘી થઈ જશે. મારુતિ સુઝુકીની ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2025થી તેની કારોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ વધતા ઇનપુટ ખર્ચ અને સંચાલન ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે. કિંમતોમાં વધારો મોડલ અનુસાર 1,500 રૂપિયાથી લઈને 32,500 રૂપિયા સુધીનો રહેશે. જોકે આ પહેલાં જાન્યુઆરી 2025માં પણ કંપનીએ તેની કારોની કિંમતોમાં 4% સુધીનો વધારો કર્યો હતો. હવે કઈ કારોની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે જેનું લિસ્ટ અહીંયા આપેલું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે.
જેથી દર 3 મહિને ફુગાવા અનુસાર ભથ્થો આપી શકાય. કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં કન્ફેડરેશનના જનરલ સેક્રેટરીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે અનુક્રમે ડીએ અને ડીઆરની ગણતરીમાં સુધારો કરવા વિનંતી કરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.